સર્વે વાલા મુક્તો શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં જ આ સંપ્રદાય સ્થાપી અને સૌ પ્રથમ કાર્ય મહારાજે જો કર્યું હોય તો પોતાના મંદિરોનું સ્થાપન કર્યું. શ્રીજી મહારાજે પહેલા ઝોન પાડ્યા. પોતાની હયાતીમાં એવા 6 ગુજરાતના 6 ઝોન કરીને ઝોન વાઇઝ મોટા શિખરબંધ મંદિર. આ બાજુ ઝાલાવાડમાં મૂળીમાં મહારાજે મંદિર કરવાનો સંકલ્પ કર્યો. અમદાવાદને મુખ્ય મથક બનાવ્યો. કચ્છમાં ભુજમાં મંદિર કર્યું. ચરોતરની અંદર વડતાલમાં કર્યું. સૌરાષ્ટ્ર મોટો એટલે મહારાજે જુનાગઢ અને ગઢપુરમાં મંદિર કર્યા. ભાલ દેશની અંદર ધોલેરાને પસંદ કર્યું. શ્રીજી મહારાજે આ બાજુ નળકંઠામાં ધોળકા પસંદ કરેલું. જેતલપુર પણ મહારાજે પોતાની હયાતીમાં મૂર્તિઓની આરતી ઉતારી. શ્રીજી મહારાજે આ રીતે દેશ વાઇઝ એટલે પ્રાંત વાઇઝ મંદિરો કર્યા. શ્રીજી મહારાજે સૌ પ્રથમ જ્યારે અમદાવાદનું મંદિર કર્યું ત્યારે સંપ્રદાયનો ઇતિહાસ એવો કહે છે કે શ્રીજી મહારાજે ફાગણ સુદ ત્રીજ સંવત 1878ની સાલ સવારમાં અમદાવાદ મંદિરની પ્રતિષ્ઠા કરીને સાંજની સભા જ્યારે કરી ત્યારે સૌ પ્રથમ જે વાત સભામાં થઈ એ વાતનું આપણે અત્યારે પુનરાવર્તન કરીએ છીએ. જ્યારે એમાંથી આપણે એક બહુ અદ્ભુત સંદેશ લેવાનો છે, મહારાજનો સંકલ્પ જાણવાનો છે અને સંકલ્પમાં આપણે ભેગા ભળવાનું છે, એટલે આપણે ઇતિહાસનું પુનરાવર્તન કરીએ છીએ. શ્રીજી મહારાજે જ્યારે સૌ પ્રથમ પ્રતિષ્ઠા પત્યા પછીની સભા કરી ત્યારે શ્રીજી મહારાજ સભા વચ્ચે એમ બોલ્યા, મહારાજ કે અમે આ પહેલવેલું મંદિર કર્યું, હવે અમારે દરેક વિસ્તાર વાઇઝ મંદિરો કરવા છે. સદગુરુ ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાયતાન સ્વામી, મોટા મોટા સમર્થ સદગુરુઓ બધા આગળ બેઠેલા. મહારાજ કે સંતો તમે એમાં સંમત છો ને? શ્રીજી મહારાજ પોતાના સંતોની સંમતિ લેતા, વારંવાર ભેગા ભેળવતા અને પછી દરેક કાર્ય કરતા. એવું મહારાજનો અહીંયા એક આપણને શીખવતી એક વિવેક બુદ્ધિ અહીંયા શીખવાડી છે. ગોપાળાન સ્વામી હાથ જોડીને કહ્યું, મહારાજ આપનો સંકલ્પ છે એટલે કરો, એમાં ના નથી, પરંતુ મંદિરો કરવા તો સહેલા છે, મંદિરો નિભાવવા બહુ અઘરા છે. નિભાવવા એટલે પૈસે ટકે નિભાવવા એ અઘરું નથી, પરંતુ સેવા પૂજાથી શ્રદ્ધાથી એને જીવંત રાખવા એ બહુ અઘરું છે. ત્યારે શ્રીજી મહારાજ કે અમારે તો ગામો ગામ મંદિરો કરવા છે. હજુ પ્રાંતની વાત પૂરી નથી થઈ, ત્યાં મહારાજ કહે છે કે અમારે ગામો ગામ મંદિરો કરવા છે. ત્યારે ગોપાળાન સ્વામી કે મહારાજ બહુ અઘરું છે. મહારાજ કે અમારે તો શેરીએ શેરીએ મંદિર કરવા છે. ગોપાળાન સ્વામી સમજી ગયા કે મહારાજને આજે કંઈ બોલાય એવું નથી. લહેર ખડો આજે લહેરમાં આવ્યા. મહારાજ આજે લહેરમાં છે એટલે આપણાથી કંઈ બોલાય એવું નથી. સ્વામી કે ભલે મહારાજ જેવી આપની મરજી. મહારાજ કે અમારે તો ઘરે ઘરે મંદિરો કરવા છે. મહારાજ કહ્યું ને આપની મરજી.
મહારાજ કે સ્વામી હવે અમારો અંગત અભિપ્રાય આપીએ છીએ, અમારે તો વ્યક્તિએ મંદિરો કરવા છે. આ શબ્દ સાંભળ્યો ત્યારે સંતોને લાઈટ થઈ કે શ્રીજી મહારાજનો કહેવાનો મર્મ શું છે. આપણે સમજ્યા મર્મ? શ્રીજી મહારાજને આવા સ્થાવર મંદિરો કરવામાં જેટલો રસ નહોતો, એથી અનંત ગણો રસ શ્રીજી મહારાજને નિજ મંદિરો સ્થાપવામાં હતો. વ્યક્તિએ મંદિર, એનો અર્થ શું થયો કે વ્યક્તિએ ભગવાન પધરાવવા છે. આને કહેવાય નિજ મંદિર. મંદિર એ સ્થાવર તીર્થ છે, સત્પુરુષ એ જંગમ તીર્થ છે. અને દરેક વ્યક્તિએ મહારાજ કે અમારે ભગવાન પધરાવી દેવા છે, એના માટે આ મંદિરો છે. આજે સ્થાવર મંદિરો કર્યા છે, એની પાછળનો શ્રીજી મહારાજનો શુભ સંકલ્પ અને શુભ સંકેત આ છે કે તમે મંદિર તુલ્ય બનો, આપણું જીવન મંદિર તુલ્ય કરો. મંદિર એટલે જ્યાં ભગવાન બિરાજે એને કહેવાય મંદિર. ભગવાન અખંડ આપણી સાથે બિરાજમાન રહે એવા મંદિર તુલ્ય બનો. આવો જ પ્રસંગ આપણા કારણ સત્સંગના મહાન પ્રણેતા સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી ઈશ્વર બાપાની જોડ એટલે સદગુરુ વૃંદાવન સ્વામી, જે આ નળકંઠાના ગુરુ કહેવાતા. સદગુરુ ઈશ્વર સ્વામી ખાખરિયાના ગુરુ ગણાતા અને વૃંદાવન સ્વામી નળકંઠાના ગુરુ ગણાતા. સ્વામી જ્યારે વિચરણમાં નીકળતા ત્યારે ધોળકાથી શરૂ કરતા તો ધોળકા અને રનોડા અને પછી સ્વામી આ બાવડા અને પછી સ્વામી આ બાજુ નળકંઠાનું વિચરણ શરૂ કરતા તો સ્વામી કેસરડી ને દેવધોલેરા ને નાનોદરા ને મેટાલ ને પછી સ્વામી ઝાંપ ને વનાળિયા ને ત્યાંથી સ્વામી ઉપળદર ને રેથળ ને દદુકા ને વાસણ ને વાંસવા ને સ્વામી આ બધો પટ્ટો આખો નળકંઠાનો સ્વામી બહુ વિચર્યા છે આ બધા વિસ્તારોની અંદર. સ્વામી વિચરણ કરતા કરતા પાટડી વધાર્યા છે. પાટડી વૃંદાવન સ્વામીની વાતમાં આગળ પ્રસ્તાવનામાં આ વાત લખાયેલી છે. સ્વામી પાટડી પધાર્યા છે અને પાટડી સ્વામી મંદિરમાં બિરાજમાન થયા છે. અને એ વખતે નજીકનું બજાણા ગામ, ત્યાંથી બજાણા નજીક હશે, આપણે વખતે જોયું નથી પણ નજીક હશે. બજાણાના ખુશાલભાઈ કરીને મુખ્ય હરિભક્ત હતા, સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. સ્વામીને દંડવત કરીને ઠાકોરજીના દર્શન કરીને પછી બેઠા, સ્વામી પાસે ચરણ સ્પર્શ કરીને બેઠા એટલે સ્વામી પૂછે છે, ખુશાલભાઈ આજે કેમ મુખારવિંદ ઉપર બહુ જ આનંદ દેખાય છે, આટલા બધા ખુશ કેમ છો? ખુશી અને ના ખુશી માણસ ગમે એટલું સંતાડવાનો પ્રયત્ન કરે પણ છુપી રહેતી નથી. ખુશી છુપી ના રહે અને વિષાદ પણ છુપવો ના રહે. અને એમાં તો મોટા પુરુષ હતા એટલે જાણીને અંતર્યામી પણ જાણીને કહ્યું, સ્વામી કેમ આટલા બધા ખુશાલભાઈ આટલા બધા કેમ ખુશ છો? ત્યારે ખુશાલભાઈ હાથ જોડીને કહે છે, સ્વામી 3 દિવસથી અમારા બજાણામાં પ્રતિષ્ઠા ઉત્સવ ચાલતો હતો, 2 વર્ષથી મંદિરનું કામ ચાલતું હતું, ગામનું મંદિર પૂરું થયું, ગઈકાલે એની પ્રતિષ્ઠા હતી, પ્રતિષ્ઠા ઉત્સવ પતાવીને આવ્યો એટલે અંતરમાં ગામમાં મંદિર થયું એનો આનંદ તો હોય ને, એની ખુશી છે. સ્વામીએ જે આટલું સાંભળ્યું, ગામમાં મંદિર થયું એનો આનંદ છે, ત્યાં સ્વામીએ તરત ટકોર કરી. જો મહારાજ અને મોટા પુરુષની ટકોર શું છે, એનો અંગત અભિપ્રાય શું છે.
ત્યારે સ્વામી વૃંદાવન સ્વામી તરત બોલ્યા, સ્વામી કે ખુશાલભાઈ, ગામનું મંદિર થયું એ તો હૈયારું કહેવાય. સેંકડો હરિભક્તોનું સૈયારું મંદિર થયું કહેવાય. પણ તમારા નિજ મંદિરમાં પ્રતિષ્ઠા કરી કે બાકી છે? શું પ્રશ્ન પૂછ્યો? તમારું પોતાનું આગવું મંદિર કર્યું કે બાકી છે? વિષય ગહન છે થોડો. નિજ મંદિરની વાત બધાને સમજાય એવી નથી, પરંતુ કારણ સત્સંગની આ સભા છે એટલે કરવી અવશ્ય છે, ફરજિયાત છે, અને એટલે આ વાત કરી રહ્યા છીએ. વૃંદાવન સ્વામી કે નિજ મંદિર કર્યું, તમે પોતાના આગવા ઠાકોરજીને કર્યા? મોટા પુરુષનો અભિપ્રાય આ છે. પરંતુ ઠાકોરજીને આગવા કરવા માટે પણ આવા મંદિરોની આવશ્યકતા છે. લક્ષ્ય આ છે, સંતોનો અને મોટા પુરુષનો લક્ષ્ય આ છે કે દરેકને આગવા ભગવાન પધરાવવા. જે સિંહાસનમાં પ્રભુ બિરાજે છે એ પ્રભુને આગવા આપી દેવા. આ ભગવાનનો સંતોનો લક્ષ્ય છે. પરંતુ એને માટે શરૂઆત ક્યાંથી થાય? તો આ સ્થાવર મંદિરોથી. હવે મુક્તો સત્સંગને દિન પ્રતિદિન આપણા સત્સંગને આગળ વધારવો હોય, તમે દરેક વ્યક્તિ ધંધો કરો છો, નોકરી કરો છો, વ્યવસાય કરો છો, કંઈ પણ કરો છો, તો દરેકની અપેક્ષા એવી છે કે દિવસે દિવસે આપણો વિકાસ, આપણી પ્રગતિ, પ્રમોશન મળવું જોઈએ. એવી દરેક વ્યક્તિની ઈચ્છા હોય, હોવી જ જોઈએ. ગઈ સાલ પગાર હતો એના કરતા આ સાલ વધે એવું દરેક પગારદાર ઈચ્છતો હોય. ગઈ સાલ ધંધામાં જે આવક થઈ હતી, નફો મળ્યો હતો, એના કરતા આ વખતે વધે એવી દરેક ધંધાદારી વ્યક્તિની ઈચ્છા હોય. આગલા વર્ષોમાં મોલ જે પાક્યો હતો ખેતરમાં, એના કરતા આ વખતે વધુ મોલ પાકે એવી ઈચ્છા દરેકની હોય, દરેક ખેડૂતની હોય. એમ સત્સંગમાં પણ આપણી ઈચ્છા એવી હોવી જોઈએ કે ગઈ સાલ કરતા આ સાલ આપણો સત્સંગ વધવો જોઈએ. અરે ગઈ કાલ કરતા આજનો સત્સંગ આપણો વિશેષ વૃદ્ધિ પામવો જોઈએ. તો એ સત્સંગની વૃદ્ધિ પામવાના સ્ટેપ્સ કયા છે, પગથિયા કયા છે, એ પગથિયા આજે આપણે જાણવા છે અને આપણે એની ઉપર પ્રગતિ કરવી છે, ચાલવું છે. તો પહેલું પગથિયું સત્સંગમાં આગળ વધવા માટેનું પહેલું પગથિયું તો એ છે દર્શન. સેકન્ડ સ્ટેપ, બીજું પગથિયું સેવા, અને ત્રીજું પગથિયું સમાગમ, કથા વાર્તા, સત્સંગ. આ ત્રણ સ્ટેપ ભેગા થાય ત્યારે જ સત્સંગમાં દિન પ્રતિદિન આપણી વૃદ્ધિ થતી જાય. ત્રણે ત્રણ જોઈએ. જેમ લાડુ, ચૂરમાના લાડુ બનાવવા હોય તો ઇલાયચી ન હોય તો ચાલે કદાચ, ચારોલી ન હોય તો ચાલે, દ્રાક્ષ ન હોય તો ચાલે, હોય તો સારું છે, પણ ન હોય તો ચાલે, ક્રિસ્ટલ સાકર વગેરે ચાલે, પણ 3 આઈટમ તો જોઈએ છે. કઈ 3 આઈટમ જોઈએ? ઘી, પેલો લોટ, ઘી અને ગોળ અથવા ખાંડ. આ 3 તો જોઈએ જ, એના વગર ના ચાલે. એમાં 3 સત્સંગની વૃષ્ટિ માટે 3 સાધન જોઈએ જ. એક દર્શન, બીજું સેવા અને ત્રીજું સમાગમ. આ 3 અંગ ફરજિયાત જોઈએ, હરિભક્ત માત્રમાં જોઈએ. હવે દર્શનનું મહત્વ શું છે? તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી છે કે અમારા ભક્તએ નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિરને વિશે દર્શનને અર્થે જવું. આવું સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. જ્યાં મંદિર છે ત્યાં તો અવશ્ય જવું. શ્રીજી મહારાજે સત્સંગની પુષ્ટિ માટે જ મંદિરો કર્યા છે, અને મંદિરમાં દર્શનના નિયમ સંતોએ એટલા માટે જ આપ્યા છે. દર્શન શું છે? તો ભગવાનને રીઝવવા માટેનું પ્રાથમિક સાધન છે. આપણે
તમે જોજો, કોઈ આપણો નિકટનો મિત્ર હોય અને એક દિવસમાં એક ટાઈમ એને જો ન મળીએ તો ચેન ના પડે, એવું ઘણાને હોય છો. એમ આપણા નિકટમાં, અતિ નિકટમાં મિત્ર કરતા પણ અતિ નિકટમાં નિકટ તો હોય તો કોણ છે? મહારાજ છે, ભગવાન છે. અને એમને જો દિવસમાં એક વખત ન મળીએ તો આપણને ચેન ન પડવું જોઈએ. આ સત્સંગીનું પહેલું લક્ષણ છે. ફરજિયાત દર્શનનો નિયમ સત્સંગી માત્રને હોવું જોઈએ. જો મંદિર ગામમાં કે નજીકમાં કે 5, 10 કે 15 કિલોમીટરની અંદર હોય તો દર્શનનો નિયમ ફરજિયાત જોઈએ. આ શ્રીજી મહારાજના સત્સંગી તરીકે, ભક્ત તરીકેનું પહેલું જ પ્રાથમિક લક્ષણ છે. પહેલું લક્ષણ. અરે જેને દર્શનના નિયમ વાળા મુક્તો અમે જોયા છે, દર્શનનો મહિમા હોય કે કેટલા એવા ભક્તો જોયા છે દર્શન કર્યા વગર પાણી પણ ન પીવું, એવા કેટલાયના નિયમ હોય છે અને ભગવાનના ખરેખર રાજીપાના પાત્ર બનતા હોય છે. શ્રીજી મહારાજની આજ્ઞા છે. ભગવાનના નિત્ય પ્રત્યે કોઈ કે સ્વામી અઠવાડિયે એક વખત કરીએ તો ના ચાલે, ના ચાલે. નિત્ય પ્રત્યે રોજ આપણી બેટરી ચાર્જ કરવા માટે દર્શન ફરજિયાત છે, કમ્પલસરી છે. હું તો 1-2 નાનકડા પ્રસંગ કહું આપને. આજની તારીખના બનેલા, અમે નજરે જોયેલા કે જે આપણને પ્રેરણા આપી જાય એવા પ્રસંગો છે. અમારે અમેરિકાની અંદર આપણું ન્યૂ જર્સી મંદિર છે. મંદિરની બાજુમાં આજથી 5-7 વર્ષ પહેલાની વાત છે, 2006ની સાલમાં 2 હરિભક્તોને, 2 ભાઈઓ હતા. એક બાલેન્દ્રભાઈ અમીન અને બીજા એમના નાના ભાઈ રાજુભાઈ અમીન. આ બંને ભાઈઓને સત્સંગ થયો. સત્સંગી નહોતા, મંદિરમાં વોકિંગ ડિસ્ટન્સમાં, એટલે કે ચાલતા આવી શકાય એટલા અંતરમાં રહેતા હતા. એક વખત મંદિરથી નીકળ્યાની ઈચ્છા થઈ, લો અંદર જઈએ. અંદર આવ્યા, સંતો હતા. કહ્યું કે રોજ દર્શને આવજો, નિયમ લીધો. એમણે કહી દીધું રોજ દર્શને આવીશું એમ કઈ નિયમ લીધો. દર્શને આવતા થયા, સમાગમ કરતા થયા, રવિ સભા ભરતા થયા. એમ કરતા એમનો સત્સંગ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો ગયો. ધીમે ધીમે પછી ઠાકોરજીની, મહારાજની, સંતોની આજ્ઞાથી પૂજા લીધી. પછી તો ઘરના એક્ટિવ સભ્ય થઈ ગયા. એમ કરીને આખા પરિવારમાં સત્સંગ થયો. બંને ભાઈઓ ભેગા રહેતા હતા. હવે એમની આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવ્યો, કારણ કે ભગવાનને, સંતોનો આશીર્વાદ એમની ઉપર વરસતો ગયો. સ્વાભાવિક છે કે વ્યવહાર દુબળો હોય, ગમે તેવી સ્થિતિ હોય, પણ ભગવાનને, સંતનો રાજીપો વધતો જાય એટલે વ્યવહાર પણ વિકસતો જાય અને આપણું આંતરતંત્ર પણ વધુ ને વધુ સુધરતું જાય. બાહ્ય તંત્ર પણ સુધરે અને આંતરતંત્ર પણ સુધરે ભગવાનને, સંતના રાજીપાથી. અને રાજીપા માટેનું પહેલું પગથિયું એટલે દર્શન. સાંભળજો, આ પ્રસંગ બહુ જ સાંભળવા જેવો છે, આપણા જીવનમાં અનુસરવા જેવો છે. બંને ભાઈઓની આર્થિક સ્થિતિ સુધરી. ભાડાના ઘરમાં રહેતા હતા છેલ્લા 10 વર્ષથી. નોકરીમાંથી ધંધો થયો, ધંધામાંથી સારી એવી આવક થઈ. બંને મકાન લેવાનું, પોતપોતાના 2 અલગ ભાઈઓના મકાન લેવાનું. બંને મેરિડ હતા. બંનેના મકાન અલગ અલગ કરવાનો વિચાર કર્યો. એમનો એક દિવસ ફોન આવ્યો અહીંયા ઇન્ડિયા. આ સેવકને પૂછ્યું ફોનમાં, સ્વામી બંને મકાન જોયા છે, બંને ભાઈઓને પોતાના મકાન લેવા છે, પરંતુ સ્વામી મેં કીધું જો મકાન લેવાય તો લેજો, મંદિરની આજુબાજુમાં લેજો. મને કે સ્વામી એના માટે જ ફોન કર્યો છે. સ્વામી મકાન આજુબાજુમાં જોયા પણ કંઈ ગમતા નથી. મેં કીધું ગમે એમ કરો પણ મંદિર છોડીને દૂર જવાનું નથી. આ અમારી ભલામણ છે, આગ્રહ છે, આજ્ઞા છે, જે ગણો તે, પણ મંદિરથી છેટા જવાનું નથી. ધ્યાન રાખજો, બધાને આજ્ઞા છે અને આ બધાને અમારી અનુવૃત્તિ છે. મંદિરથી જેટલા નજીક હશો એટલો જ તમારો, તમારી ભાવિ પેઢીનો, બાળકોનો, મહિલાઓનો સત્સંગ રહેશે. નહીતર જે મંદિરથી દૂર ગયા છે, છેટા ગયા છે, એના સત્સંગ દિન પ્રતિદિન ધીમે ધીમે સાફ થતા ગયા છે. એવું એક નહીં, હજારો પ્રસંગમાં જોયું છે. એટલે હંમેશા મંદિરથી નિકટમાં મકાન રાખવાનો આગ્રહ રાખવો એ સત્સંગી તરીકેનું બહુ મોટું રાજીપાનું લક્ષણ છે. આ અમારી કાયમી ભલામણ. આ ભલામણ અમેરિકાવાસીઓ માટે નથી, અહીં બેઠેલા બધા માટે છે. પછી સાણંદવાળા હોય, બાવળાવાળા હોય કે અમદાવાદવાળા હોય, ગમે તે હોય,
મંદિરની નિકટમાં વોકિંગ ડિસ્ટન્સમાં રોજ મંદિર જવાય એવું નિકટમાં મંદિર મકાન લેવું જોઈએ. ભલે બીજા લાખ લાભ બીજા હોય તો જવા દઈને આ લાભ આપણે જે આપણને અત્યારે દેખાતો નથી પણ એ લાભ બહુ મોટો છે. મંદિર અને સંતોનો સમાગમ એ જ આપણને હંમેશા ભગવાનની સાથે જોડાયેલા રાખશે, સંસ્કારો રાખશે, આપણી સંસ્કૃતિને ટકાવી રાખશે અને ભગવાનના રાજીપાના પાત્ર કરી રાખશે. બાકી છેટા ગયા એટલે છેટા થયા, સમજી લેજો. જેટલા છેટા ગયા એટલા ભગવાનથી છેટા થયા. હવે એમને કહ્યું કે મંદિરની નજીકમાં લેવાનું સ્વામી. મંદિરથી દૂર એડિશન વિસ્તાર છે અને એડિશનમાં ગુજરાતી વિસ્તાર છે આખો. અને સ્વામી ત્યાં મકાન જોયા છે. કીધું મંદિરથી કેટલું થાય? તો કે સ્વામી 30-40 માઇલ. ત્યાં માઇલ બોલાય, 30-40 માઇલ, બહુ દૂર નથી ગઈ. 30-40 માઇલ એટલે 16×3 = 48. 30 માઇલ એટલે 48 કિલોમીટર થયું અને 40 માઇલ એટલે 64 કિલોમીટર થયું. મને લાગે અમદાવાદથી બગોદરા 64 કિલોમીટર જ છે ને, એટલું થાય. હવે આ નજીક કહેવાય પેલા? મને કે સ્વામી નજીક જ છે, 30-40 માઇલ થાય. બાકી ત્યાંથી તમને રોજ દર્શને આવો છો, શ્રદ્ધા રહેશે? કે સ્વામી ઘરના સભ્યોએ, અમે બંને ઘરના સભ્યોએ નક્કી કર્યું છે કે આપણે રોજ મંદિર જવાનું હોય તો જ અહીં મકાન જોઈએ. સ્વામી બધા અમે એગ્રી છીએ. સ્વામી અમને મંજૂર છે કે એક દિવસ જેમ અમે સામે રહેતા હતા મંદિર આવીએ છીએ એમ અમે દૂરથી પણ એક દિવસ દર્શન નહીં પાડીએ. અને જે દિવસે અમને એમ લાગશે કે અમારા મંદિરના દર્શન ગયા, જે દિવસે મંદિરના દર્શન પડ્યા એ દિવસે સ્વામી અમારે ઠાકોરજી જમાડવાનું બંધ, તે દિવસે જમવાનું બંધ. આવી અમે પ્રતિજ્ઞા લીધા પછી તમને ફોન કર્યો છે. આવું નક્કી કરીને તમને ફોન કર્યો છે આજ્ઞા લેવા માટે સ્વામી આપ આજ્ઞા આપો. એમ જ કરવાનું છે. તમે કહો કે આટલી તૈયારી છે છતાંય નહીં લેવાનું તો સ્વામી મફત મળતું હોય તો એ નહીં લેવાનું. એમનો શબ્દ સાંભળીને હું તો ખુશ થઈ ગયો, રાજી થઈ ગયો કે સ્વામી જે દિવસે મંદિરના દર્શન ના થાય તે દિવસે જમવાનું નહીં. આવી અમે પ્રતિજ્ઞા લીધી છે, પછી અમે આ જોયું છે મકાન. જોયું, ધન્યવાદ, શાબાશ. આ પ્રતિજ્ઞા પાળવાની હોય તો અમારી મંજૂરી છે, લઈ લો મકાન. તો બંને ભાઈઓએ મકાન લઈ લીધા. એક ભાઈ મંદિરથી 30 કિલોમીટર દૂર, રાજુભાઈ બાલેન્દ્રભાઈ 30 કિલોમીટર દૂર અને નાના ભાઈ રાજુભાઈ એમને 40 માઇલ દૂર અને પેલા અમને 30 માઇલ દૂર 2 મકાનો લીધા. સંતો બીજા વર્ષે ગયા, પધરામણી કરી, મહાપૂજા કરી, રહેવા જતા રહ્યા. કે અમુક તો આજે 5 વર્ષ એમને દૂર ગયા થયા, પરંતુ 5 વર્ષમાં એક દિવસ એવો નહીં હોય. ત્યાં તો શિયાળામાં વિન્ટરની અંદર સ્નો પડતો હોય, બરફ પડતો હોય અને ભર અઠવાડિયામાં 5 દાડા વરસાદ પડતો હોય, કોઈ સિઝનનું ઠેકાણું ન હોય. છતાંય 5 વર્ષમાં મુકતો મંગળા આરતીમાં 6 વાગ્યા 6:05 બાકી હોય ને એમની એન્ટ્રી મંદિરમાં હોય. ભગવાન કેટલા રાજી થાય વિચાર કરો. આ ફોટો નથી હો, આ સ્વામિનારાયણ સંપ્રદાયની આ પરંપરા છે. આ ફોટો નથી, આ પ્રતિમા નથી. સાક્ષાત ભગવાન બિરાજે છે. એવા ભાવથી કેટલો ભાવ હશે ત્યારે મંદિરમાં દર્શને અવાતું હશે. વિચારો, સંતોની આજ્ઞાનું કેટલું અનુસંધાન છે. એક દિવસ 5 વર્ષમાં એક એમણે સવારની મંગળા આરતી એક દિવસ નહીં પાડી હોય, એક દિવસ નહીં. 5 વર્ષમાં 100%, 100% હાજરી. 6 વાગે આવવાનું, આરતી આવ્યા પછી જ આરતી થાય. બોલો, આરતી કર્યા પછી સવારમાં ધ્યાન કરવાનું. સવારમાં આખા મંદિરની સફાઈ, વેક્યુમ મશીન લઈ અને આખા મંદિરની સફાઈ કરવાની, સંડાસ બાથરૂમ સાફ કરી નાખવાના. રોજના એમનો ક્રમ. સવારમાં 7:30 થી 8:30 સભા થાય. સભા એટેન્ડ કરવાની. સંતો હોય તોય ભલે, ના હોય તોય ભલે. સંતો ના હોય તોય ભલે. 360 દિવસ 7:30 થી 8:30 ની સભા એટેન્ડ કરવાની અને 8:30 વાગે સભા કરીને પછી નોકરીએ જવા નીકળવાનું. ત્યાંથી સીધા 9 વાગે એમની ઓફિસે જવાનું, નોકરી કરવા જવાનું. 360 દિવસ સવારના 6 થી 8:30. ભૂતનું ઘર આંબલી, એમ આખી દુનિયાને ખબર કે સવારમાં, ઇન્ડિયાએ ખબર એમના પરિવારના જનોને કે સવારમાં ક્યાં હોય તો 2.5 કલાક મંદિરમાં જ હોય. અને એ દરમિયાન 2.5 કલાક દરમિયાન પોતાનો ફોન પણ એમને ચાલુ નહીં કરવાનો.
ચાલુ ઓફ જ રાખવાનો, 2.5 કલાક દરમિયાન ફોન ઓફ, ફોન ચાલુ નહીં કરવાનો. એ દેશમાં રહીને જો સવારના 6 વાગે 64 કિલોમીટર દૂર જવાતું હોય, સાંજના સમયે બાલુભાઈને, પેલા બાલેન્દ્રભાઈ, એમને ટૂંકમાં બાલુભાઈ કહીએ છીએ, તો એ બાલુભાઈને સાંજની એમની સવારની વહેલી નોકરી છે, સવારમાં 5 વાગે નોકરી ઉપર પહોંચે છે, તો સાંજે 4 વાગે ઘેર પહોંચે, નોકરીમાંથી છૂટીને 4 વાગે સવારમાં નાસ્તો કરીને ગયા હોય, સાંજે 4 વાગે ઘેર એમના મિસિસ રાહ જોઈને બેઠા હોય. એ 40 માઇલ દૂર રહે છે, 50 કિલોમીટર દૂર રહે છે, એમના ઘરના એમની રાહ જોઈને બેઠા હોય. બંને માણસો 4:30 5 વાગે સાંજે જમી લેવાનું, 5 વાગે ઘેરથી નીકળીને 5:30 પોણા 6 વાગે મંદિરમાં આવી જવાનું રોજ સંધ્યા સમયે, અને સાંજની 7 વાગ્યાને આવીને સવારના સાંજે પાછો મંદિરની ઠાકોરજીના થાળ બંને જઈને ભેગા થઈને બનાવે, સાંજના ઠાકોરજીને આરતી કરવાની, સાંજના 5:30 થી 8:30 સુધી 3 કલાક મંદિરમાં રહેવાનું, સાંજની સભા નિયમ ચેષ્ટા કરી અને પછી ઘેર જવાનું. મુક્તો 360 દિવસમાં એક ગેરહાજરીની, 5 વર્ષમાં એકેય ભાઈની, પેલા આમની સાંજની હાજરી, પેલા આમની સવારની હાજરી. મુક્તો આવા દેશમાં રહીને 50-60 કિલોમીટર દૂરથી રોજ દર્શનનું અને સમાગમનું નિયમ અને સેવા 3 થતી હોય, તો આપણે તો અહીંયા, હું નથી માનતો કે અહીંયા કોઈ મંદિર કોઈનું 2 કિલોમીટર કે 5 કિલોમીટરથી છેટું હોય. શ્રદ્ધા વસ્તુ જુદી છે, વિશ્વાસ વસ્તુ જુદી છે, આજ્ઞા વસ્તુ જુદી છે, મહાત્મ્ય વસ્તુ જુદી છે. ભગવાનને રાજી કરવા માટે શું ન થાય? શ્રદ્ધા જોવે, ધીરજ જો. અમારે 8-10 વર્ષ પહેલા બનેલો એક વાસનાનો પ્રસંગ કહું છું. વાસનાનો એક બનેલો પ્રસંગ કહું છું. સાંજે રાતનો સમય હતો, 9 વાગે આપણે વાસના, રાત્રે શયન આરતી થાય મંદિરમાં. શયન આરતી પછી ઠાકોરજી પોઢી જાય, અને મહારાજ પોઢી ગયા હતા. રાતનો 9:15 9:30 વાગ્યાનો સમય હતો. બહારના ચોકમાં અમે બાપજીને અમે બધા બેસીને, સંતો હરિભક્તો 10-15 બેસીને અમે ચેષ્ટા કરતા હતા. ખુલ્લો પવન હતો, ઉનાળો હતો, એટલે પેલું હવા ચોખ્ખી મળે એટલે બહાર ચોકમાં બેસીને ચેષ્ટા કરતા હતા. રાતના 9:30 વાગ્યા છે, ચેષ્ટા ચાલુ છે, ચેષ્ટા પૂરી થવાઈ છે. મંદિરની આગળ દરવાજા આગળ એક રિક્ષા આઈને ઊભી રહી, એક ઓટો રિક્ષા આઈને ઊભી રહી. રિક્ષામાંથી એક લગભગ 50-55 વર્ષની ઉંમરના, આધેડ ઉંમરના એક ધોતી ને જબ્બા વાળા એક કાકા ઉતર્યા. અમે ઓળખતા નતા. ઉતરીને એકદમ દોડતા અંદર, ઉતાવળા અંદર બેઠા દરવાજામાં. આવીને અમે બહાર ચોકમાં બેઠા છીએ, આવીને એમણે બૂમ પાડીને પૂછ્યું, સ્વામી દર્શન ચાલુ છે કે બંધ થઈ ગયા? ઠાકોરજીના દર્શન ચાલુ છે કે બંધ થઈ ગયા? હરિભક્તે કહ્યું કોઈએ કે હમણાં જ બંધ થઈ ગયા, 9 વાગે ઠાકોરજી પોઢી ગયા. ઠાકોરજી પોઢી ગયા જ્યાં શબ્દ સાંભળ્યો ને એ જ મિનિટે પેલા કાકાને મૂર્છા આવી ગઈ. ત્યાં જ ચોકમાં પડી ગયા, ભૂધન પડી ગયા, બેભાન થઈ ગયા. અમે દોડતા પડ્યા એટલે ધબાકો થયો, અમે દોડ્યા. દોડીને થયું શું? પાણી છાંટ્યું, પાણી પાયું, મોઢામાં પાણી રેડ્યું. 2-5 મિનિટમાં ભાનમાં આવ્યા. ગ્લાસ પાણી પાયું, થયું શું? ભાનમાં આવ્યા એટલે કે અરે આંખમાં ચોધાર આંસુ, રડી પડ્યા. અરે કે થયું શું? અને કે સ્વામી આજે સવારના 5 વાગ્યાથી હું નીકળી ગયો છું. એક જાનમાં આવ્યો હતો, લગ્નમાં આવ્યો હતો. પૈસા મારે સવારથી પાણી નાયા વગર, દર્શન કર્યા વગર, મંદિરમાં દર્શન કર્યા વગર પાણી નહીં પીવાનું, એવું પ્રતિજ્ઞા છે. 30 વર્ષથી નિયમ છે. 30 વર્ષથી નિયમ છે કે દર્શન કર્યા વગર, મંદિરમાં દર્શન કર્યા વગર પાણી નહીં પીવાનું. સ્વામી આજે સવારથી દર્શન વગરનો રહી ગયો છું. સ્વામી જાનમાં આવ્યો છું, સવારથી લગ્નના ધક્કે ચડી ગયો છું. સ્વામી સવારના દર્શન નતા થયા. મને કોઈ કહ્યું કે વાસના નજીક છે, 9 વાગે મંદિર બંધ થાય છે, જાઓ હજુ ત્યાં દર્શન થશે તમને. સ્વામી રિક્ષા કરીને ભાગ્યો. અરે મારા દર્શન બંધ થઈ ગયા. અહીંયા તે મને પાણી નથી મળ્યું એનું દુઃખ નથી, પરંતુ મારા ઠાકોરજીના મને આજે દર્શન ના થયા, મને એનું દુઃખ છે. સ્વામી 30 વર્ષમાં એક દિવસ દર્શન વગર નથી પાડ્યા. હવે આવા ભક્ત માટે દર્શન બંધ થઈ જાય એમ માનો છો? બાપજી તરત જ કહી દીધું, પૂજારીને કહી દો, સંતોને કહી દો, ઠાકોરજી પોઢી ગયા છે, દરવાજા બંધ થઈ ગયા છે. મહારાજને કહી દો, મહારાજ તમારો ખરો ભગત દર્શન કરવા આવ્યો છે, માટે જાગો ને દર્શન આપો. મહારાજ જાગશે ને દર્શન આપશે.
આવા ભક્ત માટે તો મહારાજ પડતા જ નથી, એના માટે સદાય જાગેલા છે. ભૂખ્યો ભક્ત જોઈએ, રાજીપાનો ભૂખ્યો કરો ભક્ત માટે જગાડી દો, ઠાકોરજીને જગાડો ને દર્શન આપો, અને પછી એમની જમવાની વ્યવસ્થા કરી દો, એ જમાડી લો. પછી આપણે પૂછીશું કયા ગામના છો ને કોણ છો. ઠાકોરજીને રાજી કરવાની કેટલી ભૂખ અને ગરજ છે, એ મોટી ચીજ છે. જરા આપણે આપણું જીવન જોવો ને જરા. કોક દાડો થયા તો ભલે, ના થયા તો ભલે, આપણને કઈ એનું દુઃખે ના હોય, કઈ નહીં આવે. ના થયા તો આપણે ઠાકોરજી આપણા ભેગા જ છે ને. એટલે આ ભેગા છે છતાંય મોટા પુરુષોએ આપણને શીખવાડ્યું કે નહીં, આ મંદિરો એના માટે સ્થાપ્યા છે. પ્રતિમાને વિશે પ્રતિમા ભાવ આપણને સહેજ પણ ન રહેવો જોઈએ. જેમ તમને તમારી નોટ, ખિસ્સામાં નોટો છે, 100 રૂપિયાની, 500 રૂપિયાની, 1000 રૂપિયાની, 50 રૂપિયાની, 20 રૂપિયાની, 10 રૂપિયાની નોટ છે, તમને ભૂલમાં કોઈ દાડો સંકલ્પ થાય છે? ફાટી ગયેલી હોય તો એમ થાય છે કે કાગળિયું છે, એવું વિચારે આવે છે? નોટ જ છે. કોઈ દાડો ભૂલમાં બોલ્યા કે કાગળિયું ફાટી ગયું છે? સળગી જાય તો બોલ્યા છો કાગળિયું સળગી ગયું છે? તમામ કાગળિયાના ગુણધર્મ હોવા છતાં તમે એમ જ બોલો છો નોટ છે. શું છે? 500 રૂપિયા છે. શું છે? 1000 રૂપિયા છે. એમાંથી કાગળિયાનો ભાવ નીકળી ગયો છે. એમ મહારાજને મોટા આપણને કહે છે, એમ આમાંથી પ્રતિમા ભાવ કાઢી નાખો. સ્વયં ભગવાન પોતે આપણને બિરાજમાન થયા છે, એના દર્શન. એના દર્શન ક્યાંથી? આજે એક ભલામણ કરું છું, નિયમ રાખજો. જેને ગામમાં કે નજીકમાં મંદિર હોય, મંદિરમાં દર્શન કર્યા વગર ન ચાલવું જોઈએ. આ પેલી દર્શનનો નિયમ રહેવો જોઈએ. તમને પ્રશ્ન થશે કે આટલો બધો મહિમા કેમ દર્શનનો? તો અમુક તો આપણે દર્શન કરવા નથી જવાનું. ઠાકોરજીને જઈને ઉભા રહો એટલે એમની દ્રષ્ટિ આપણી ઉપર પડે, એ મહત્વની ચીજ છે. આપણી નજર એમની ઉપર પડે એમાં કઈ, એમાં શું? કારણ કે આપણી દ્રષ્ટિ તો અભડાયેલી છે, ઠેકાણા વગરની છે. આ દ્રષ્ટિએ આ આંખોનો કોઈ કિંમત કરી. આ આંખોથી આપણે ટીવી જોયા છે, સિનેમાઓ જોઈ છે, ચેનલો જોઈ છે, સ્ત્રીઓના રૂપ જોયા છે. આ આંખનો કઈ ઠેકાણું છે? એની દ્રષ્ટિમાં ક્યાં માલ હતો? પરંતુ એ દિવ્ય દ્રષ્ટિ ઠાકોરજીની, સંતોની આપણી પર દ્રષ્ટિ પડે, એનું મૂલ્ય છે ભાઈ. એના કરોડો રૂપિયાનું મૂલ્ય એનું છે. આપણે દર્શન કરીએ મૂલ્ય નથી. ઠાકોરજીને જઈને હાજરી પુરાવો, જઈને સામે ઉભા રહો એટલે ઠાકોરજી તરત એટલું કહી દેવાનું, મહારાજ આવી ગયો, હાજરી પૂરી લો, મારી દ્રષ્ટિ કરી દો મારી ઉપર. અને ભગવાનને, સંતની આપણી ઉપર દ્રષ્ટિ પડે એટલે આપણે સેફ થઈ જઈએ, સલામત થઈ જઈએ. મુક્તો જેમ પેલું બખ્તર પહેર્યું હોય, લશ્કરમાં ગયેલો હોય અને ચારે બાજુ જેમ લોખંડનું જેમ બખ્તર પહેરે એટલે ગમે એટલી એની ઉપર ગોળીઓ વાગે ને, બુલેટ પ્રૂફ જે પેલું પહેર્યું ને જેકેટ, બુલેટ પ્રૂફ જેકેટ, ગમે એટલી ગોળીઓ આવે તો એને અડે નહીં હો. એમ ભગવાનને, સત્પુરુષ, એની દ્રષ્ટિ આપણી ઉપર પડી જાય ને એટલે આપણને સલામત કરી નાખે. મુક્તો સેફ કરી નાખે. આપણી દેહની, આપણા મનની, આપણા આત્માની રક્ષા કરતા થઈ જાય. એના માટે દર્શન છે. મુક્તો આપણી રક્ષા થઈ જાય. મહારાજની દ્રષ્ટિ પડે તો, મોટા પુરુષની આપણી પર દ્રષ્ટિ પડે તો, અને એ દ્રષ્ટિનો કેટલી બધી દ્રષ્ટિમાં તાકાત છે. એના પ્રસંગો આપણે અનેક વખત સાંભળ્યા છે કે જ્યારે સદગુરુ ગુણાયતાન સ્વામી, દિવ્ય પુરુષ સ્વામી, જ્યારે વિચરણ કરતા કરતા સ્વામી મેંગણી પધારેલા. બીના એવી બનેલી કે મેંગણીના રીશુભા દરબાર હતા, પાપના પર્વત હતા. શું નહોતું કર્યું એમના જીવનમાં એ જ મોટો પ્રશ્ન હતો. તમામ ધંધા કરેલા, દારૂ, વ્યભિચાર, જુગાર, માંસાહાર, બધું. 40 વર્ષની ઉંમરે અંદર બધું ખવાઈ ગયેલું. બધા કુકર્મ કરેલા. 40 વર્ષની ઉંમરે યમના દૂતો જ્યારે એમને રાત્રિનો સમય છે, દેહાંત સમો છે અને ક્ષણો ગણાઈ રહી છે એમની, ચારે બાજુ એમના સગાવાલા સંબંધીઓ બેઠા છે. અને એ વખતે રાતમાં બેભાન અવસ્થામાં સૂતેલા, રાતના 2 વાગે આ રીશુભાઈ ચીસો પાડવા માંડી, બચાવો, બચાવો, બચાવો. આવી જ્યારે ચીસો પાડવા માંડી, બચાવો, બચાવો, બચાવો. અને એ વખતે ચારેય બાજુ બેઠેલા બધા ઊભા થઈ ગયા. રીશુભા, રીશુભા, રીશુભા. રીશુભા ભાનમાં નથી, પરંતુ બૂમો પડી રહી છે, બચાવો, બચાવો, બચાવો. જોર જોરથી બૂમો પાડે છે. થોડી વાર થઈ, 5-10 મિનિટ સુધી બૂમો પાડી અને રીશુભા એકદમ શાંત થઈ ગયા. મુખારવિંદ ઉપર હાસ્ય રેલાવા માંડ્યું.
અને એ વખતે પછી ઊંઘી ગયા. સવારમાં એના કાકા પૂછે છે, રીશુભા રાત્રે શું થયું હતું? ત્યારે રીશુભા એકદમ બેઠા થઈને કહે છે, કાકા, યમના દૂતો, ભયંકર રાક્ષસી દૂતો વિકરાળ સ્વરૂપે મને લેવા આવ્યા હતા. અને એ વખતે એ યમના દૂતોએ મારી સામે જોયું, મને પકડીને જ્યાં લઈ જાય છે એટલે ચીસો નીકળવા માંડી. પરંતુ એ જ વખતે એક મોટો દરવાજો મારી જોવામાં આવ્યો. દરવાજાની અંદર મોટો એક ચોક હતો. ચોકમાં ચૂનાની ભઠ્ઠી ચાલુ હતી, ચૂનાની ચક્કી ફરતી હતી. એક મોટો સભામંડપ હતો. સભામંડપમાં એક સંત થાંભલીના અટેકણે એક નીચી દડીના સંત બેઠા હતા. અને એમના દર્શન થયા. યમના દૂતો મને મૂકીને નાસી ગયા, ભાગી ગયા. બસ જો ભગવાન મને હાજો કરે તો મારે એ સંતને ગુરુ કરવા છે, અને મારે બધું મારો જે આ ધંધો જે અત્યાર સુધી પાપ કર્મ કર્યા છે એ છોડી દેવા છે, ભગવાનને કરવું. રીશુભા હાજા થયા. 2 મહિનામાં સ્વસ્થ થઈ ગયા, દોડતા થાય એવા થઈ ગયા. ત્યારે એમના કાકાને લઈને આ સંતને શોધવા માટે નીકળ્યા છે. અને વિચરણ કરતા કરતા 3 મહિના સુધી ફર્યા. જુનાગઢની તળેટીમાં ગયા, થાકી ગયા. જ્યાં જાય ત્યાં પૂછે, આ સંત હતા, આ સંત હતા, આ સંત હતા, આ સંત હતા. એના કાકા પૂછે, બધે આમ જ કરે કે આ નતા, આ નતા. એના કાકા તો લે તું ભૂલી ગયો લાગે છે, સંતને તને યાદ જ નથી. ત્યાં કે ના, મને બરાબર યાદ છે. નીચી દડીના સંતને થાંભલીનો અટેકણે બેઠા હતા, મને બરાબર યાદ છે. કયો એમ કરતા કરતા જુનાગઢ મંદિરનો દરવાજો જોયો. અને ત્યાં જ્યાં કોઈએ કીધું કે સ્વામિનારાયણના મંદિરમાં એક મહાન સમર્થ પુરુષ બિરાજે છે, એમના દર્શન કરતા જાઓ. અને જ્યાં દરવાજો જોયો, કાકા આ જ દરવાજો હતો. અંદર ચોક જોયો, ચક્કી ફરતી હતી ચૂનાની, આ જ ચક્કી હતી. ડાબી બાજુ સભામંડપ જોયો, આ જ સભામંડપ હતો. અને જ્યાં પગથિયા ચડે ત્યાં આવી 50-50 હરિભક્તોની સભા બેઠેલી. ગુણાયતાન સ્વામી પોતે પણ સ્વામી બેઠેલા થાંભલીના અટેકણે. સ્વામીની આદા હતી. 40 વર્ષ 4 માસ ને 4 દિવસ સુધી સ્વામી જુનાગઢની થાંભલીના અટેકણે આ અદાથી સ્વામી બેસતા અને વાતો કરતા. અને સ્વામીએ ત્યાં જબરજસ્ત સર્વોપરી ઉપાસનાના બ્રહ્મ જ્ઞાન રેલાયેલું છે સ્વામીએ. અને એ સભા મંડપમાં જ્યાં દૂરથી જોયા, સ્વામી, અરે કાકા, આ સામે બેઠા ને એ જ સંત હતા. કેવો આમ કરીને જ્યાં સ્વામી સામુ નજર કરી, આ જ સંત હતા. ત્યાં સ્વામીએ બોલાયા, શીશુભા નામ લઈને બોલાયો, રીશુભા અહીં આવો, અહીં આવો, તમારા માટે કંઠી બાંધીને અમે તૈયાર બેઠા છીએ. જે રાત્રે, અને કંઠી નાખી દીધી ગળામાં. સ્વામી કે રાત્રે જો અમારા દર્શન તમને ન થયા હોત તો શું થયું હોત? સભામાં વાત કરો, જે બન્યું હતું એ વાત કરો. સભા વચ્ચે રીશુભાઈ ઊભા થઈને વાત કરી કે આવું થયું તો હું પાપના પર્વત જેવો, મને યમના દૂતો લેવા આવ્યા હતા. અને એ વખતે આ સ્વામીના મને દર્શન થયા, યમના દૂતો મૂકીને ચાલ્યા ગયા. અને એ વખતે હું બચી ગયો, એટલે આજે હું ગુરુ કરવા માટે આવ્યો છું. ત્યારે એ વખતે સભામાં બેઠેલા મેંગણીના માનભા દરબાર હતા અને પ્રતાપસિંહ બાપુ, આ બંને, મેંગણી આખું દરબારી ગામ અને માનભા પ્રતાપસિંહ બાપુ, એ બંને સત્સંગી હતા. અને એ બંને સ્વામીને પ્રશ્ન પૂછે છે. સ્વામી, એક પ્રશ્ન થાય છે, સત્સંગીને તો દેહાંત સમયે ભગવાનને સંતના દર્શન થાય, પણ આવા કુસંગીને, નાસ્તિક માણસને આપના દર્શન થયા એનું કારણ શું? આ તો પાપના પર્વત જેવો છે, એને તમારા દર્શન દેહાંત સમયે થયા એનું કારણ શું? ત્યારે એ વખતે ગુણાયતાન સ્વામી શું જવાબ આપે છે? સ્વામી કે શ્રી પ્રતાપસિંહ બાપુ, માનભા બાપુ, યાદ કરો, આજથી 8 વર્ષ પહેલા અમે તમારા ગામ આવ્યા હતા અને 15 દિવસ રોકાયા હતા, યાદ કરો. હા સ્વામી, યાદ છે. અમે 15 દિવસ પછી જયારે નીકળ્યા અને તમે આખું ગામ વિદાય આપવા આવ્યું, યાદ કરો. કે હા સ્વામી, યાદ છે. ગામને બહાર જે ગામના ચાંપામાં જે નદી વહે છે અને નદીનો પાણીના પ્રવાહમાં અમે સ્નાન કરવા ઉતર્યા, ખબર છે? હા, બરાબર છે. સ્નાન કરીને પછી સાંજનો 4 વાગ્યાનો સમય હતો. અમે બધા માનસી પૂજા કરવા બેઠા, બરાબર છે? હા સ્વામી, બરાબર છે. અને એ વખતે માનસી પૂજા કરીને આંખ ખોલી ત્યારે તમે એ વખતે અમને કહ્યું, સ્વામી, અમારા ગામનો જો પેલો ઘોડી ઉપર બેસીને પેલો ઉતાર ચાલ્યો જાય, બોલ્યો રીશુભા અમારા ગામનો ઉતાર છે. ઉતાર એટલે સમજ્યા ને ભાઈલા? ઉતરેલો, અમારો ગામનો ઉતાર છે. સ્વામી, એની આમ નજર કરો, પાપના પર્વત જેવો છે. ચોરી, લૂંટફાટ, બીજું ત્રીજું, વ્યભિચાર, પાપાચાર, દુરાચાર, આ એના ધંધા છે. સ્વામી, એની પર નજર કરો. અને એ વખતે અમે, એની નજર અમારી ઉપર નથી પડી, પણ અમારી નજર એ રીશુભા ઉપર પડી. અને 5 મિનિટ સુધી અમે એને જોઈ રહ્યા હતા. એ અમારી આંખના પ્રભાવે, નેત્રના દ્રષ્ટિના પ્રભાવે અમે રીશુભાને વીંધી નાખ્યો હતો. અમે એને દાઢમાં ગાલી લીધો હતો. શું કહે છે?
અમે એને દાઢમાં ગાલી દીધો હતો. આ દેહાંત સમયે ભલે એને અમને કોઈ દાડ નતા જોયા, પણ અમે તો એને જોઈ લીધો હતો ને, અમે તો એને માળાના મણકામાં ગણી લીધો હતો ને, એટલે અમારા દર્શન થયા. ભગવાનને સંતની દ્રષ્ટિમાં કેટલી બધી તાકાત છે મુક્તો, કેટલું બધું સામર્થ્ય છે. દર્શન શાના માટે આવવાનું? તો ઠાકોરજીના દર્શન કરવા આવીએ અને મોટા પુરુષના મહારાજના આપણી પર આમ દ્રષ્ટિ પડી જાય, સંતોની દ્રષ્ટિ પડી જાય મુક્તો, આપણી રક્ષા થઈ જાય. દર્શનનો મુખ્ય હેતુ આ છે. અને એટલે કહીએ છીએ મુક્તો, કોઈ દિવસ દર્શનનો નિયમ નહીં પાડવો. રોજ જેમ ખોરાકની જરૂર છે, રોજ આપણી રક્ષાની જરૂર નથી. પહેલા આપણી રક્ષાની જરૂર નથી. ચાલો, કેટલાની રક્ષાની જરૂર છે? આપણી તનની, મનની, ધનની, આત્માની રક્ષા નિરંતર થાય, કેટલા ઈચ્છો છો? તો દર્શન જોઈએ છે, ફરજિયાત જોઈએ. તમારી બેન તમને વર્ષમાં એક વખત રક્ષાબંધન બાંધે છે. આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી આપણને રોજ રક્ષાબંધન બાંધી દે. પહેલા દ્રષ્ટિનું બંધન કરી નાખે, આપણને રોજ રક્ષા બાંધી દે, એની દ્રષ્ટિ પડે ને. આવો જ પ્રસંગ સદગુરુ આપણા ગોપાળાનંદ સ્વામી ગોપાળ બાબા જ્યારે જુનાગઢ પધાર્યા અને બાબુ હાટીની જ્યારે વાડીમાં પધાર્યા, અને એ વખતે સ્વામી જ્યારે વાડીમાં જઈને બેઠા છે, ઊભા થવા જાય છે, અને એ વખતે ઉપર આંબલીના વૃક્ષ પર મોર ટવક્યો. અને જ્યારે મોર ઉપર નજર પડી સ્વામીની, 1 મિનિટ માટે નજર પડી ગઈ. સ્વામી ત્યાંથી ચાલ્યા ગયા. રાતનો સમય હતો. એક શિકારી આવીને મોરની ઉપર ગોળીઓ છોડવા માંડી, શિકાર કરવા માટે. ઉપરા ઉપરી 12 બંદૂકમાંથી 12 ગોળીઓ છોડી, અને છતાંય એ મોરને કશું ન થયું. ત્યારે પેલો બાબુ હાટી હુતો બોલે છે, હે શિકારી, 12 નહીં 1200 ગોળીઓ મારીશ ને તો આ મોરને કંઈ જ નહીં થાય, કારણ કે મોર ઉપર મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી ગયેલી છે. એની પર દ્રષ્ટિ પડી ગયેલી. જો દ્રષ્ટિમાં કેટલો બધો પાવર છે. અમે જ્યારે સંતો વિચરણમાં હોઈએ ને, સંતો દિવાળીની પધરામણી ચાલતી હોય ને, ત્યારે ઘણા કિશોરો અહીં બેઠા છે, ખબર હશે. આ સેવક પધરામણીમાં જાય ને ત્યારે સંતો એમને 25 30 40 કિશોરો જોડે હોય. બધી 15 ગાડીઓ લઈને બધાને લીધા હોય જોડે. 25 30 40 કિશોરો જોડે હોય. પછી હું એક જગ્યાએ સભા કરીને બેસીએ એટલે કિશોરોને પહેલો પ્રશ્ન પૂછું કે કિશોરો, તમે સંતોની જોડે આ પધરામણી કેમ વાયા ફરો છો? કેમ પાછળ કેમ ફરો છો? એની પાછળનો હેતુ શું છે? જરા કહેશો? જરા કિશોરો જવાબ આવડે કે ના આવડે, પરંતુ અમારો જવાબ સામે એક જ હોય છે કે સંતો તમને જોડે લે છે ને, તમારું ઘડતર થાય, તમને કંઈક શીખવા મળે, સંતોની સેવા મળે. આ તમારા જવાબ હાવ સાચા, પરંતુ એક સૌથી વિશેષ મહત્વનો જવાબ તમે ન આપી શક્યા. જેટલી વખત તમારી જોડે તમારી પર સંતોની દ્રષ્ટિ પડે ને, એટલી વખત અંદરનું ઓપરેશન થઈ જાય. અંદરથી ગંદકી ચોખ્ખી થાય, આત્માનું ઓપરેશન થાય, ઇન્દ્રિયો અંતકરણના એ સ્વચ્છ થાય, એનો કચરો નીકળી જાય. દ્રષ્ટિથી સેવન કરે ભગવાનને સંત, દ્રષ્ટિથી સેવન કરે. દ્રષ્ટિ જેટલી વખત દ્રષ્ટિ પડે એટલી વખત અંદરની ગંદકી ચોખ્ખી થતી જાય. તમે જોજો, સ્કૂલની અંદર ઘણા વિદ્યાર્થીઓને પહેલેથી ટેવ હોય, ભણતા હોય ને ત્યારથી આગળની પહેલી બેન્ચમાં જ બેવાની ટેવ હોય, અને ઘણા બાપુઓની એવી ટેવ હોય વાહે બે તો જ સુખ આવે, એ પાછલી બેન્ચ જ બેહવા ટેવાયેલા હોય. સાચી વાત છે. કેટલાય અમાય બેઠા હશે, કેટલાય પહેલી બેન્ચ જ બેસવા ટેવાયેલા હોય, કેટલાય છેલ્લે જ બેસવા ટેવાયેલા હોય. એને આખી જિંદગી એમ જ ભણ્યા હોય, વાયા બે ટપલા ટપલી કરવામાંથી ઊંચા ના આવે. પણ આગળ બેઠેલા ઉપર જેવું શિક્ષકનું ધ્યાન પડે ને, અને જેવું આગળ વધે ને વાંહે બેઠેલા ના પડે. એમ સભામાં તે પેલી ટેવ આગળની આદત છે ને, એટલે ઘણા સભામાં આવે ને તો વાંહે જ બેવાનું પસંદ કરે, અને ઘણા આગળ બેવાનું પસંદ કરે. તમે પાછળ નિર્માની થઈને બીજાને આગળ બેસવા દો એ વાત સારી છે, એ ગુણ કહેવાય. નિર્માની થઈને કે આપણે તો વાંહે સારું બીજા મોટા મોટાને આગળ બેસવા દઈએ, એ ગુણ બહુ સારો છે. પરંતુ મુક્તો આગળ બેસવું એ બહુ મોટો ફાયદો છે. જેટલી વખત ભગવાનની સંતોની આપણી પર દ્રષ્ટિ પડે ને, અંતઃકરણ આપણું શુદ્ધ થતું જાય. મુક્તો ઓપરેશન થતું જાય, ખબર ન પડે આપણને, આપણું ઓપરેશન થતું હોય. મુક્તો દ્રષ્ટિમાં એટલી બધી ભગવાનને સંતની દ્રષ્ટિમાં તાકાત છે. મુક્તો જબરજસ્ત તાકાત છે. એટલે દર્શનનો નિયમ શાના માટે? દર્શન તો મહારાજની દ્રષ્ટિ આપણી ઉપર પડે એના માટે દર્શન. બસ રોજ એક વખત દિવસમાં નિયમ રાખો. આ થઈ દર્શનની વાત. ઘણી હજુ વાતો છે, પરંતુ સમયનો પાબંદી છે એટલે આપણે આગળ થોડું વધીએ. બીજો
દર્શનથી એટલી જ નહીં ચાલે, એકલા લોટથી નહીં ચાલે. લાડુ કરવા હોય તો ઘી જોશે, ગોળ જોશે. એમ જોડે ને જોડે દર્શનની જોડે જોડે સેવાનું અંગ આપણે પાડવું પડશે. સેવાનું અંગ. સેવા 3 પ્રકારની છે. એક તનની સેવા, બીજી ધનની સેવા અને ત્રીજી મનથી સેવા. 3 પ્રકારની સેવા છે. એમાં કનિષ્ઠ સેવા હોય તો ધનની સેવા, ઉત્તમ મધ્યમ સેવા હોય તો તનની સેવા, અને ઉત્તમ સેવા હોય તો મનથી સેવા. એ ઉત્તમ સેવા છે. ધનથી સેવા એટલે કે આપણે ભગવાનને સંતને અર્થે નાનકડી કંઈ પણ, એક તમે દૂધની કોથળી લાવો, સેવા થઈ ગઈ. ઠાકોરજી માટે સંતોના ઉપયોગમાં આવે, બહુ મોટી સેવા થઈ ગઈ. પેલા એક પાશેર મરચા લાવો, સેવા થઈ ગઈ. એક હાવણી મંદિરમાં લઈને મૂકો, ઠાકોરજીની સેવા થઈ ગઈ. સંતોની કંઈ પણ પ્રકારે સેજ ગામડામાં હોય તો ઘણા ડોલચું ભાઈ દૂધ લઈ આવતા હોય, દૂધ લાયા ગાયનું ભેંસનું, સેવા થઈ ગઈ ભાઈ. અને એ સેવા આપણને આગળ વૃદ્ધિ કરાવે છે, સત્સંગમાં આગળ વધારે છે. કંઈ પણ પ્રકારની સેવા થઈ ગઈ. અરે આવીને તનની સેવા, એથી વિશેષ મધ્યમ સેવા એટલે કે તનની સેવા કરતા મંદિરમાં આવીને મંદિર વાળો, કચરા પોતા કરો, તમે સાફસૂફી કરો, બહુ મોટી સેવા થઈ ગઈ પેલા. જે એ કચરો અહીંનો નથી વળાતો. આપણને એમ લાગે કે અહીંયા મંદિરનો કચરો વાળ્યો, મંદિરનો નહીં, અહીંનો કચરો વળતો જાય. અંતઃકરણ શુદ્ધ ને સ્વચ્છ થતું જાય. નાનકડી એક સેવા થઈ જાય તો હોય. મોટા સંતો દ્રષ્ટાંત આપતા બનેલો પ્રસંગ છે. અને અહીંયા હાટીના માળિયા, જુનાગઢ જિલ્લાનું હાટીના માળિયા કરીને ગામ છે, જુનાગઢ જિલ્લામાં, કેશોદની પાસે આવ્યું. હાટીના માળિયાનો બનેલો પ્રસંગ કે ત્યાં મંદિરની બાજુમાં હરિમંદિરની બાજુમાં એક બ્રાહ્મણનું ઘર. બ્રાહ્મણનું નામ હતું મકનજી ભટ્ટ. શું નામ હતું એમનું? મકનજી ભટ્ટ. બ્રાહ્મણોમાં ભટ્ટ ને જોશી ને દવે ને વ્યાસ ને હોય ને બધું, તો મકનજી ભટ્ટ એમનું નામ. અને મકનજીભાઈ સત્સંગી નહીં, સ્વામિનારાયણના સત્સંગી નહીં, પરંતુ બાજુમાં મંદિર. એક વખત એવું બન્યું કે મકનજી ભટ્ટ ને એમના પત્ની ડોહા ડોસી ઉંમરલાયક થયેલા, અને એમાં મકનજીભાઈને તાવ આવેલો. એમનો ખાટલો ઘરમાં હતો, ડોસી બહાર બેઠા બેઠા અનાજ સાફ કરતા હતા, અને ઘરમાંથી કંઈક અવાજ શરૂ થયો. બોલતા હોય એવો કોઈનો અવાજ, કોઈ વાતો કરતું હોય ને એવો અવાજ આવવા માંડ્યો. ડોસીએ વિચાર્યું કે ડોહાને તાવ આવ્યો છે ને એટલે કંઈક બકવાસ કરતા લાગે છે, કંઈક બલે છે. ઓલું ગામડા બલે કે ને શું કે ને, આ બકે છે, બલે છે, એવું બોલે ને, સમજ્યા? એટલે કંઈક બકવાસ કરતા લાગે છે, સમજ્યા? થોડી વાર સુધી ચાલુ રહ્યું એટલે અંદર ગયા, જઈને કે શું એકલા એકલા બોલ બોલ કરો છો કે. એટલે ડોશી આકોટો કર્યો ડોહાને, શું એકલા બોલ બોલ કરો છો કે, ક્યારને વાતો કરો, કોઈ ઊભું નથી ને એકલા એકલા બોલો છો. ત્યારે ડોહા બેઠા થઈ ગયા ખાટલા હુતા હુતા. અરે એકલો નથી બોલતો, જો આ સ્વામિનારાયણ ભગવાન આયા છે, સામે ઊભા છે, દર્શન કર, દર્શન કર, તું દર્શન કર. આ સ્વામિનારાયણ ભગવાન ઊભા છે. કહો હવે ડોશી આમ જોયા કરે, હારું ડોશીને દર્શન થાય નહીં. અને ડોહા કે દર્શન કર, નીચવીને આમ દર્શન કર, પગે લાગ કે આ સ્વામિનારાયણ ભગવાન ઊભા છે અને મને મારી જોડે વાતો કરે છે. કે શું કહે છે સ્વામિનારાયણ ભગવાન? સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આજથી ચોથે દિવસે એકાદશી છે, અને એકાદશીએ રાત્રે 8:15 વાગે હું તમને અક્ષરધામમાં તેડવા આવીશ, એવું કહી રહ્યા છે. કે અક્ષરધામમાં તેડવા આવીશ એવું કહે છે. ડોશીને નવાઈ લાગી કે યાર, અમે તો કોઈ જિંદગીમાં કોઈ દર સ્વામિનારાયણની કંઠી પહેરી નથી, સ્વામિનારાયણનું નામ લીધું નથી, સ્વામિનારાયણનું ભજન કર્યું નથી, સ્વામિનારાયણના મંદિરમાં ગયા નથી, અને આરું અમારો ધર્મ જ નથી, અને આ સ્વામિનારાયણનો રોંગ નંબર લાગી ગયો કે શું? એટલે ડોહાને કહ્યું કે તમે કહો, સ્વામિનારાયણને કહો કે અમે સ્વામિનારાયણના સત્સંગી નથી. આ બાજુવાળા અમથા બાપા છે ને, એ સ્વામિનારાયણના સત્સંગી છે, એમના ઘેર જવાને બદલે તમે અમારા ઘેર આવી ગયા લાગો છો. હું અમથો બાપો નથી, હું મકનજી બાપો છું, એવું કહો. રોંગ નંબર ખોટા પહી ગયા લાગે છે. બોલે એમના ઘેર જતા આ ઘેર પહી ગયા છે. ઘણી વખત ના થાય, આપણે કોકનું ઘર ગોતતા ગોતતા કોકના ઘેર જતા રહીએ કે આ ખોટું ઘર પહી ગયા લાગે છે, કહો. એટલે મકનજી ભટ્ટે કીધું કે સ્વામિનારાયણ, આ ડોશી એમ કે છે કે અમે સ્વામિનારાયણના સત્સંગી નથી. આમ અમારી બાજુવાળા અમથા બાપા છે ને, એ સ્વામિનારાયણના સત્સંગી છે, એ બીમાર છે, એ ઘયડા છે, તો એમને તેડવા આવવાની વાત નથી ને, તમે મને તેડવા આવ્યાની વાત કરો છો, તે તમારું તમે ખોટા બેહી ગયા લાગો છો. સ્વામિનારાયણ ભગવાન કહે છે એ વખતે, મકનજી ભટ્ટ, હું સમજીને આવ્યો છું, તમને જ તેડવા આવવાની વાત છે, તમને લઈ જવાના છે ચોથે દિવસે. ત્યારે ડોશી કહે છે, પૂછો તો ખરા કે અમે એવું શું કર્યું છે તમને તેડવા આવવાના છીએ? અમે કંઈ કર્યું નથી.
સ્વામિનારાયણનું નામે લીધું નથી, તો અમારો કયો કેવી રીતે નંબર લાગી ગયો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન ડોહાને કહે છે, ડોહા કો ડોશીને કે બાજુમાં સ્વામિનારાયણનું મંદિર છે ને પાડોશમાં, તમે ભલે દર્શન કરવા નથી ગયા કોઈ દાડો, ભલે તમે કંઠી નથી બાંધી, પણ યાદ કરો 2-3 વખત સ્વામિનારાયણના સંતો અહીં આવેલા, સાધુ મંદિરમાં આવેલા, અને તમે તમારા ઘેર ગાય ભેંસ દૂધની હતી, એની છાશ, ચોખ્ખી છાશ તમે બામણ ખરા ને, તે ચોખ્ખી છાશ તમે જઈને આપી આવ્યા હતા સાધુને. એ સાધુએ તમારી છાશ વાપરી હતી, એ કારણ. અને 1-2 વખત ચોખ્ખું અથાણું તમે નવું પાડ્યું હતું, કેરીનું અથાણું, અને અથાણું તમે ડબલું ભરીને આપી આવ્યા હતા, ડબ્બો ભરીને આપી આવ્યા હતા. તો મંદિરમાં જઈને સાધુને ચોખ્ખું અથાણું આપ્યું હતું. એટલે અમે તમને પોઈન્ટ પડી ગયો છે ને, આ તમારી સેવા થઈ ગઈ છે, એટલે અમે તમને તેડવા આવવાના છે. આટલો જ્યાં શબ્દ સાંભળ્યો ને, ડોશી કે વાત મારી બેટી સાચી છે, આપણે અથાણું આપી આવ્યા હતા, હા મેં મોકલ્યું હતું, અને છાશે બહેણી ભરીને 2 વખત મોકલી હતી. ત્યારે ડોશી હોશિયાર, એટલે ડોશી પૂછે છે ડોહાને કે ડોહા ભા જરા મકનજી ડોહાને કે ડોહા સ્વામિનારાયણને કહો કે મેં અહીંથી તમને છાશ બનાવીને ડોલચો ભરી આપીને તમે જઈને આપી આવ્યા, તમે ખાલી ટપાલીનું કામ કર્યું. હા, બાકી છાશ વલોવામાં બાવડા તો મારા દુખ્યા હતા, હા એમાં મહેનત તો મેં કરી છે, તો મારું શું એટલું જરા પૂછો. સ્વામિનારાયણ ભગવાનને કહો કે મારું શું, મને શું કમિશન એમાં, એટલું પૂછો. ડોશી હોશિયાર કહેવાય કે ના કહેવાય પેલા? અને ડોહા કરતા ડોશીઓ હોશિયાર જ હોય જનરલી મોટા ભાગે. એટલે ડોશીએ જ્યાં આટલું પૂછ્યું ને, ત્યાં ડોહાએ, અરે મહારાજ કહે છે ડોશીને કહી દો કે વાત સાચી છે, છાશ એમણે બનાવી ત્યારે ડોહા આપી ગયા ને, અથાણું એમણે આપ્યું ત્યારે ડોહા આપી આવ્યા ને, માટે કહી દો એકાદશીએ 4થે દિવસે સાંજના 8:15 વાગે ડોહાને ડોશીને બેયને એક હારે મૂર્તિના સુખમાં ધામમાં લઈ, બંનેને એક સાથે. તો તાળી તમે એટલે પાડી કે તમે તે એવું જ ઈચ્છો છો કે સારું બેયનું જોડે પતી જાય, સારું એકેને ચિંતા તો ના રહે. કારણ કે મોટે ભાગે ડોહાને ચિંતા કોની રહેતી હોય? પહેલા ડોશીની. અને ડોશીને સૌથી વધુ ચિંતા કોની રહેતી હોય? ડોહાની. હું નહીં હોઉં તો ડોહાનું શું થશે? હા, આ સૌથી વધુ ચિંતા ડોહાની શું ચિંતા હોય? હું નહીં હોઉં ડોશીની શું થશે? એટલે તમે તાળી એટલે પડી કે આવું આપણા કેસમાં થાય તો સારું. અને બેયને મુક્તો રાતના 8:15 વાગે સ્વામિનારાયણ ભગવાનના એના આપેલા વરદાનો ખોટા હોય નહીં. સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં હો. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ શ્રીજી મહારાજનો આશીર્વાદ ખોટો ન પડે. અને મહારાજે કહ્યું હતું એમ 8:15 ડોહા અને ડોશી તૈયાર થઈને બેઠેલા, અને સ્વામિનારાયણ ભગવાન કે ચલો તમને અમે તેડવા આવ્યા છે બેયને અક્ષરધામમાં. અને જે માખણમાંથી મોવાળો ખેંચી લે એમના બંનેને ચૈતન્ય મૂર્તિના સુખમાં જય સ્વામિનારાયણ હડશેલો મારીને મૂકી દીધા. મુક્તો આ સેવાનો મહિમા છે, સેવાનો મહિમા છે. મુક્તો ભગવાનને સંતની નાનકડી સેવા થઈ જાય તો પણ મહારાજ કે એનું અતિશય રૂડું થાય છે, અતિશય રૂડું થાય. ભગવાનને સંતની વાત નોખી છે, એની સેવા થઈ જાય, મંદિરની સેવા થઈ જાય. એક સામાન્ય દૂધ આપ્યું તું, છાશ આપી હતી હો. સેવાનો સત્સંગમાં આવીને કંઈ પણ મહારાજે આપણને આપ્યું છે તો ભગવાનનું છે એમ માની, અને ધનની સેવા, તનની સેવા અને મનની સેવા, એટલે પોતાનું ધાર્યું છોડીને ભગવાનને સંતનું ગમતામાં રહેવું, એને કહેવાય મનની સેવા. પોતાનું ગમતું છોડીને ભગવાનને સંતના ગમતામાં કરવું, એનું નામ મનની સેવા. આવી સેવાનો ગુણ કેળવવો પડે. અને ત્રીજો, હજુ વધુથી પ્રગતિ જોતી હોય કે દર્શન કર્યા, સેવા કરી, પણ જેને સમાગમનું અંગ ન હોય ને, કથા વાર્તાનું અંગ ન હોય, મહારાજે ના પાડી દીધી છેલ્લાના 24માં, એની કોરની અટકળ કરી રાખવી કે એનામાં કોઈ દિવસ કલ્યાણકારી ગુણો નહીં આવે, કોઈ દાડો સારા ગુણ નહીં આવે. સમાગમ જોઈએ, કથા વાર્તામાં પ્રીતિ જોઈએ. કથા વાર્તાથી જ આ જેના દર્શન કરીએ છીએ કેવા છે, સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વના નિયંતા છે, સર્વના કારણ છે, એ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીપણું તો ઓળખાશે, તો સમજાશે જો સંતોનો સમાગમ કરશો તો. પંચ વિષયના રાગ તો ટળશે સમાગમથી, અંતરમાંથી વાસનાઓ તો ટળશે સમાગમથી, સ્વભાવની પ્રકૃતિ તો ટળશે સમાગમથી, દોષ માત્રનું મૂળ તો નીકળી જશે, નિકંદન નીકળી જશે સમાગમથી, કથા વાર્તા. અને એટલા માટે હરિભક્તોને બ્રહ્માનંદ સ્વામીએ પદ બનાવીને આપ્યું અને કહ્યું, સંત સમાગમ કે જય હો નિષદીન, સંત સમાગમ
ગમકી જય. નિશ દિન શબ્દ વાપર્યો, રાત્રિ દિવસ કીધો. રાત્રિ દાડો ન કરીએ તો કઈ નહીં, અઠવાડિયે એક સભા તો ભરીએ. એવી તો આશા બહુ મોટી મોટી રખાય એવી નથી આ જમાનામાં. રાત દાડો સમાગમ કરો. એ તો ગુણાયતાન સ્વામી જોડે ભૂખ્યા ને ગરજુ હતા તો ગુણાયતાન સ્વામી ગોપાળાન સ્વામીની જોડે 2-4 મહિના જઈને સમાગમ કરતા હતા. એ ભૂખ્યા ને ગરજુ કહેવાય બધા. પણ આપણે અને આ એટલા માટે જો આ 2 દાડાની 3 દિવસની 5 દિવસની કથાઓ શું કરવા કરીએ છીએ કે કંઈ કરતા તે કણબીનું ગામ વહતું હોય તો. પણ સમાગમ વગર ભગવાનમાં પ્રીતિ ન થાય, સમાગમ વગર ભગવાનનું સ્વરૂપ ન ઓળખાય. જેણે જેણે સેવા કરી છે પણ સમાગમ નથી કર્યો. જેતલપુરના ગંગામાં હતા, મહારાજની ખૂબ સેવા કરી. માથે સગડી ઉપાડીને ફરતા, રેડીમેડ રસોડું જોડે લઈને ફરતા, મોબાઈલ કિચન લઈને ફરતા. મહારાજ પાસે મહારાજ કે ખીચડી તો તરત ખીચડી બનાવી નાખે, મહારાજ કે દાળ ભાત તો દાળ ભાત બનાવી આપે. અને એટલી સેવા કરી, ટાલ પડી ગઈ. પણ મહારાજે પૂછ્યું, ગંગામાં અમને કેવા જાણો છો? ત્યારે મહારાજને કે મહારાજ પૂર્વે થઈ ગયેલા અવતાર એવા તમે છો. આટલું જ્યાં કહ્યું મહારાજ કે મેર મુંડી, અમારી જોડે ટાઈલ પડી ગઈ તો અમને ઓળખ્યા નહીં, કારણ કે સમાગમની કસર રહેતી હતી. સેવા કરી હતી, સમાગમ નહોતો કર્યો, જોગ નહોતો કર્યો, કથા વાર્તા નથી કરી. મુક્તો ગમે એવું કપડું હોય પણ એને ધોવું પડે, રોજ ધોવું પડે. ગમે એવું આપણે શરીરમાં ઉનાળો હોય તો 2 વખત શરીરમાં દિવસમાં નહીએ છીએ. શું કરવા? આપણો શરીરનો પરસેવો નીકળે અને શરીરના આપણા કચરા નીકળે એટલા માટે. એમ સમાગમથી આત્મા ઉપર ચડેલા અનાદિકાળના કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર, ઈર્ષ્યા આ બધા જ દોષ છે જે આત્મા ઉપર એના પડળો જામી ગયેલા છે. એ કેવી રીતે ઉખડે? તો સમાગમથી. કારિયાણીનું 12મું વચનામૃત શ્રીજી મહારાજ બોલ્યા છે એટલા માટે કે ગમે તેવો કામી હોય, ગમે તેવો ક્રોધી હોય, ગમે તેવો લોભી હોય, લંપટ જીવ હોય, પણ કથા વાર્તાએ કરીને જેવો જીવ નિર્વિષય થાય છે એવો કોઈ રીતે થતો નથી હોતો. એના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે એક જ વિશલ્યકરની ઔષધિ કીધી. સંત સમાગમ છે વિશલ્યકરની ઔષધિ છે. જેમ રણ સંગ્રામમાં કોઈ સુરવીર ગયો હોય અને અંદર બંદૂકની ગોળીઓ પઈ ગઈ હોય, પેલા ભાલોડિયા બેઠા હોય, પણ વિશલ્યકરની ઔષધિ પહેલાના જમાનામાં આવતી, એ ચોપડે ને એટલે ફટ 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 ગોળીઓ ઉખડવા માંડે. એમ અંદર પણ કામના ને ક્રોધના ને લોભના ને રાગના દ્વેષના ને ઈર્ષ્યાના અંદર જેટલા બધા ભાલોડિયા બેઠા હોય, કથા વાર્તાના જોગે કરીને નીકળે છે અને ભગવાનને સંતના રાજીપાનું પાત્ર બનાય છે. માટે આ 3 અંગ આપણામાં ફરજિયાત જોઈએ. કયા કયા? દર્શન, બોલો બધાય, દર્શન, સેવા અને સમાગમ. આ 3 ફરજિયાત જોઈએ અને તો જ ભક્તિ ઉદય થાય, ધર્મ ઉદય થાય, જ્ઞાન ઉદય થાય, વૈરાગ ઉદય થાય, સ્વરૂપ નિષ્ઠા ઉદય થાય, આત્મનિષ્ઠા ઉદય થાય. અને એમાંથી ઝરે છે, એમાંથી બને છે અર્ક. કયો અર્ક? ભગવાનની મૂર્તિના સુખરૂપી અર્ક બને છે. અને ત્યાં સુધી તો પહોંચાય. મહારાજને એ જ પ્રાર્થના કરીએ કે હે દયાળુ, હે અક્ષરધામના અધિપતિ, હે સ્વામિનારાયણ ભગવાન, બસ દયા કરીને તમે અમને ખેંચ્યા છે. આ એમની કૃપાથી જ આ સત્સંગમાં ખેંચાણ થાય છે. આપણી મેળે સત્સંગમાં આવવાતું જ નથી. આ તો પૂર્વનું પુણ્ય ઉદય થયું જ્યારે આ સ્વામિનારાયણ મળ્યા છે ત્યારે. અને આ જોગમાં આપણને જ્યારે લીધા છે તો મહારાજને એક જ પ્રાર્થના કરીએ કે હે દયાળુ, બસ તમે અમને હાચવી રાખજો. કહ્યું ને આપણે આ સત્સંગ છે ને, આ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, એમાં આ કારણ સત્સંગ છે ને ભાઈ, બિલાડીના બચ્ચાનો સત્સંગ છે, વાંદરીના બચ્ચાનો નથી. વાંદરીના બચ્ચામાં બચ્ચા વાંદરીને પકડી રાખે છે અને બિલાડીમાં શું હોય ભઈલા? બિલાડી એના બચ્ચાને પકડી રાખે છે. એમ હે મહારાજ, અમે તમને પકડી રાખી શકીએ એમ નથી, પણ તમે બિલાડીને ઠેકાણે છો ને અમે તમારા બચ્ચાને ઠેકાણે છીએ. તમે અમને પકડી રાખજો તો જ મેળ પડે એવો છે, બાકી અમે તમને પકડી શકીએ એમ નથી. તો દયાળુ દયા કરજો, દયા કરજો, દયા કરજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ. વળી મહારાજને એ પણ જોડે પ્રાર્થના કરીએ, કારણ કે આ સત્સંગ ફદલનો માર્ગ છે આખો. સર્વોપરીને સદા પ્રગટ છે, સહજાનંદ ભગવાન જીવનું ફદલ કરે કલ્યાણ. ત્યારે મહારાજને એ જ પ્રાર્થના કરીએ, હે મહારાજ, તમે જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા ત્યારે મહારાજ તમે બધાને સમયા કરતા, ઉત્સવ કરતા, જમાડતા, બધાને મોટા સમયા કરીને હજારો લોકોને તમે પ્રસાદી જમાડતા અને સંકલ્પ કરતા કે આ પ્રસાદી જમે એનું અમારે સત્સંગમાં લાવીને એનું પૂરું કરવું છે. એમ હે મહારાજ, આજે એ જ તમે પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન છો. તો આજની પ્રસાદી માટે પણ અમારી પ્રાર્થના છે કે આજની આ પ્રસાદી જે કોઈ જમે એનો છેલ્લો જન્મ કરીને ટાણું આવે, સંભાળી લેજો, સંભાળી લેજો, સંભાળી લેજો એવી પ્રાર્થના સાથે મુક્તો સૌને જય સ્વામિનારાયણ.